નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે કુટ પ્રશ્નો છે એ બધા કમ્પ્લીટ કર્યા બરાબર સારી રીતે, અને બધા જ તમને હવે ગણાઈ ગયા હશે. હવે એવો કુટ પ્રશ્ન કોઈ પણ આવે તો આપણે એને આન્સર સુધી પહોંચાડીએ કે બરાબર. શું આપણે મેઇન શબ્દો કયા તો કે અને તો શું કરતા હતા, એ છેદ બી અથવા તો એ યોગ બી, ઓછામાં ઓછું એકને તો થવું જ જોઈએ, તો એનો મતલબ શું થયો, એ યોગ બી. પછી તમને અલગ અલગ ડેટા આપ્યો હોય અને તમને પૂછવું હોય કે આમાં કેટલા સભ્યો હોઈ શકે કે કેટલા સભ્યો હશે, તોય આપણે શું કરતા હતા, એ યોગ બી જ મેળવતા હતા. કેટલા સભ્યો ટોટલ આપણને આ રીતે મળે. પછી એવા દાખલા હતા કે આ માહિતી સાચી છે કે ખોટી છે, તો એ કેસમાં શું કરતા હતા કે એ યોગ બીના ઘટકો છે એ યુના ઘટકો કરતાં વધવા ન જોઈએ. એટલે કે સાર્વત્રિક ગણના ઘટકો કરતાં એ યોગ બીના ઘટકો વધી જાય તો એ માહિતી તો કેવી છે, ખોટી જ છે બરાબર. એટલે આ ટાઈપના અલગ અલગ જેટલા પણ પોસિબલ હતા એ બધા આપણે દાખલા કર્યા હતા. હવે આપણે જે ક્વેશ્ચન બાકી છે એની ચર્ચા કરીએ. ઓછામાં ઓછું, હા એટલે યોગગણ બરાબર. આપણે એના જોયું હતું કે ઓછામાં ઓછું એક તો આ જાય જ છે કે ઓછામાં ઓછું એક તો રમતી રમે જ છે, તો આપણે શું કરતા હતા, એને યોગગણ લેતા હતા બરાબર. હવે જો ઉદાહરણ નંબર 30ની વાત છે. હવે પછીના જેટલા દાખલા છે ને બરાબર, એ તમે કોઈ ગણના એ બી સી ગણ ધારીને ઉદાહરણ લઈને એનો આન્સર લાવી શકો બરાબર. પણ અમુક દાખલામાં આપણે વેન આકૃતિથી પ્રૂવ કરશું, અમુક દાખલા આપણે ગુણધર્મનો ઉપયોગ કરીને પ્રૂવ કરશું, અને અમુકમાં જે પણ અલગ અલગ સ્ટેપ્સ છે એ કરીને સમજવાનું છે બરાબર. આ હવેના જે દાખલા છે બધા એ એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે બરાબર. એટલે આપણે સાબિતી એની તમારે સમજવાની કઈ રીતે આવી બરાબર, પણ એમસીક્યુ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એના જે પણ પરિણામો નીકળે છે બધા સાબિત જે કરીએ છીએ એ ખાસ ધ્યાન રાખીને સમજજો. પહેલું શું છે કે ઉદાહરણ નંબર 30થી શરૂ કરીએ આપણે. ઉદાહરણ નંબર 30માં શું કીધેલું છે તમને કે આપણે શું સાબિત કરવાનું છે કે જો એ યોગ બી બરાબર એ છેદ બી છે તો એ બરાબર બી સાબિત કરવું છે આપણે. હવે જો એ બરાબર બી સાબિત કરવું હોય કે કોઈ પણ બે પરિણામોને ઇક્વલ સાબિત કરવા હોય ને તો આપણે બે વસ્તુ પ્રૂવ કરવું પડે. શું કરવું પડે કે એ છે એ બીનો ઉપગણ છે અને બી એનો ઉપગણ છે. આપણે ઉપગણ સમજાય ને ત્યારે કીધું હતું મેં કે બે એકબીજાના ઉપગણો, એનો મતલબ શું થયો, બધાના તમામ ઘટકો કેવા હશે, સમાન હશે, તો જ તે એ છે એ બીનો ઉપગણ થઈ શકે અને બી છે એ એનો ઉપગણ થઈ શકે. એટલે આ બંને આપણે જો સાબિત કરી દઈએ તો એનો મતલબ શું થયો કે એ બરાબર બી સાબિત થઈ જશે. હવે આપણે કોઈ પણ એવો એક્સ ઘટક લઈએ કે એક્સ છે એ કેમાં છે, એમાં છે એવો ઘટક હું કોઈ પણ લઉં છું. હવે એક્સ એમાં હશે તો એક્સ છે એ યોગ બીમાં હશે જ તે. એ યોગ બીમાં તો શું હોય, એ અને બીના તમામ ઘટકો હોય. હવે જો એક્સ એ યોગ બીમાં હોય તો એક્સ છે એ છેદ બીમાં હોય. કેમ, એ યોગ બી ને છેદ બી કેવું આપેલું છે, સમાન. નહીંતર આપણે ન લખી શકીએ. એમાં એક્સ હોય પણ બીમાં ન હોય, આપણને થોડી ખબર છે બરોબર. પણ અહીંયા શું આપેલું છે, એ યોગ બી બરાબર એ છેદ બી, એટલે અહીંયા લખવાનું કે એ યોગ બી બરાબર એ છેદ બી બરોબર. એટલે કેવું આવ્યું તો કે એ છેદ બીમાં આવ્યું. આની ઉપરથી આપણે શું કહીએ કે એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી, એટલે કે એક્સ એમાંય હશે અને બીમાંય હશે તો જ તે કેમાં હોય, એ છેદ બીમાં. હવે જો એક્સ એમાં છે તો છેલ્લે શું આવ્યું, એક્સ બીમાં, એટલે કે એમાં હશે એ બધા ઘટકો કેમાં, બીમાં હોવાના જ છે. એનો મતલબ શું થયો કે એ બીનો ઉપગણ થયો. કોઈ પણ ઘટક લ્યો, અહીંયા તમે બદલાવતા જાઓ, અહીંયા જે ઘટક હશે એ બીમાં કેવો છે, હોવાનો જ છે. એટલે એ ઉપગણ બી સાબિત થયું. આ જ રીતે બી ઉપગણ એ સાબિત થાય. એમાં શું કરવું પડે તમારે કે પહેલાં અહીંયા બીમાં લેવાનો કોઈ ઘટક, કે એક્સ બિલોંગ્સ ટુ બી, બીમાં લ્યો એનો મતલબ કે એ યોગ બીમાં હશે જ તે, કેમ કે એ યોગ બીમાં તો કોણ હોવાનું, એ અને બીના તમામ ઘટકો હશે. એ યોગ બીમાં છે તો એ છેદ બીમાં છે, એ છેદ બીમાં છે તો એ અને બીમાં બંનેમાં હશે. હવે બીમાં હોય ને એમાંય હોય, એનો મતલબ શું થયો, બી ઉપગણ એ હોવાનો, એટલે તમારે લખી નાખવાનું. આ જ રીતે બી ઉપગણ એ પણ સાબિત થાય. એટલે છેલ્લે શું થાય કે તેથી એ બરાબર બી બરોબર. આ રીતે સાબિત કરવાનું રહે. સમજાણું? લખી લો બધા સ્ટેપ ઝડપથી. બોલો. આ દાખલા ઘણી બધી રીતે થઈ શકે બરોબર.
કેમ કે આ છે ને સાબિત કરવાનું છે. આને તમે વેન આકૃતિ ઉપર જઈ શકો. પછી હવે જો તમે વેન આકૃતિ ઉપરથી જાઓ તો એ યોગ બી બરાબર એ છેદ બી, એનો મતલબ શું થયો કે જો આ વેન આકૃતિ છે બરાબર. હવે એ યોગ બી બરાબર એ છેદ બી થતું હોય, આવું લઉં તો હું ન હાલે. કેમ? કેમ કે એ છેદ બી એટલું છે ને એ યોગ બી આખું થાય છે. તો એ છેદ બી ને એ યોગ બી મારે સમાન લેવા હોય ને તો કમ્પલસરી મારે કેવી આકૃતિ દોરવી પડે કે આની ઉપર ને ઉપર જ તે એ અને આની ઉપર ને ઉપર જ બી, તો જ તે એ છેદ બી અને એ યોગ બી કેવા થાય? સમાન થાય. એટલે વેન આકૃતિ ઉપરથી તમે સાબિત કરી શકો કે એ બરાબર બી થાય છે બરોબર. લખી લેવા. કઈ રીતે સાબિત કરવું ને એ પછી નહીં સમજાય, જ્યારે લખવા બેસશો ને ત્યારે એમાં સાવ અલગ જો ફકરો જ લખેલો છે બરોબર. એટલે એમ તમને નહીં સમજાય. એટલે આ હવે જે દાખલા ગણીએ ને એ બધા પ્રોપરલી લખજો. અને કેમ આપણે લઈએ છીએ ને એ બધું અહીંયા આવવું જોઈએ. કેમ કે આ બધા દાખલા છે ને ટેક્સ્ટ બુક વાળાએ ખાલી ફકરા જ લખ્યા છે, બીજું કાંઈ નથી કર્યું. જે સ્ટેપે ન સમજાય ને પૂછતા જજો. હવે જો ઉદાહરણ નંબર 31 છે, એમાં શું કીધું છે કે કોઈ ગણ એ અને બી માટે આપણે સાબિત શું કરવાનું છે કે પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ આ આપણે બરાબર થાય ને એ સાબિત કરવાનું છે બરોબર. હવે જો અહીંયા ધ્યાન આપો. કમ્પ્લીટ લખાઈ ગયું. હવે જો આ બંનેને બરાબર દેખાડવું છે એટલે એ બંનેને એકબીજાના આપણે ઉપગણો બતાવીએ આગળની જેમ તો સાબિત થશે. એટલે પહેલાં શું કરવાનું કે કોઈ ઘટક એક્સ બિલોંગ્સ ટુ પી ઓફ એ છેદ બી લેવાનું. મેં શું કર્યું કે કોઈ એક્સ ઘટક છે એ કેમાં છે? એ છેદ બીમાં છે. એનો મતલબ શું થશે કે એક્સ છે એ છેદ બીનો ઉપગણ થાય. એ છેદ બીનો ઉપગણ હોય તો જ તે એ કેમાં હશે? આની ઉપરથી આ કેમ લીધું એ સમજાણું? એ છેદ બીનો પાવર સેટ એટલે કે આ ઘાતગણ છે. ઘાતગણમાં કોઈ ઘટક હોય બરોબર, એ છેદ બીનો ઉપગણ હશે ત્યારે જ તેના ઘાતગણમાં આવે ને, નહીંતર તો આવવાનો નથી. એટલે આની ઉપરથી શું કહીએ કે એક્સ છે એનો ઉપગણ હશે અને એક્સ છે એ બંનેમાં હોવાનો જ છે કેમ કે એ છેદ બીમાં છે. એટલે હવે એક્સ છે એનો ઉપગણ હોય તો આ એક્સ બિલોંગ્સ ટુ આવે. કેમ? કેમ કે જો એનો ઉપગણ હોય તો ઘાતગણમાં તો એક્સ આવવાનો જ છે અને અહીંયા તે શું આવે કે એક્સ બિલોંગ્સ ટુ. હવે જો આ એક્સ છે એ પી ઓફ એમાંય છે એન્ડ પી ઓફ બીમાંય છે. એટલે આપણે શું કહીએ કે એક્સ બિલોંગ્સ ટુ પી ઓફ એ છેદ પી ઓફ બી બરોબર. તો આની ઉપરથી શું પ્રૂવ થયું? જો એક્સ આપણે પી ઓફ એ છેદ બીમાં લીધો તો જો એક્સ છે એ પી ઓફ એમાંય છે એન્ડ હોય ત્યારે શું આવે? છેદગણ આવે બરોબર. એ ઉપરથી લીધું મેં એટલે અહીંયા એન્ડ છે એટલે શું થયું? છેદગણ. એટલે છેલ્લે શું પ્રૂવ થયું કે આ જે પી ઓફ એ છેદ બી યોગગણ પી ઓફ એ છેદ પી ઓફ બી બરોબર. હજી આપણે એક સ્ટેપ પ્રૂવ કર્યું કે ભાઈ આનો ઉપગણ બતાવ્યો. હવે શું કરવાનું? બીજાને પહેલાંનો ઉપગણ બતાવવાનો. એ બતાવવા માટે શું કરવાનું તો કે ભાઈ આમાં કોઈ એક ઘટક લેવાનો કે એક્સ બિલોંગ્સ ટુ પી ઓફ એ છેદ પી ઓફ બી. પછી આખી ઊંધી પ્રોસેસ હાલશે. આવડું. હવે જો કોઈ એક્સ છે એ પી ઓફ એ એટલે આ કઈ રીતે આવ્યું એ હવે જો અહીંયા હું કોઈ એક્સ ઘટક પી ઓફ એ છેદ બીમાં લઉં છું. એ છેદ બીમાં લઈશ ને તો એ કેમાં હશે? પી ઓફ એ છેદ પી ઓફ બીમાં હોવાનું છે. એટલે કે કોઈ ઘટક એમાં હોય તો એ બીમાં હોય જ તેને શું કહેવાય કે એના બધા ઘટકો
બીમાં છે, એના બધા ઘટકો બીમાં હોય તો એ છે એ બીનો ઉપગણ થાય. સમજાણું? એટલે તમારે જ્યારે પણ એકબીજાના ઉપગણ સાબિત કરવા હોય ને તો કોઈ પણ ઘટક એ પહેલા ગણમાં છે તો એ બીજા ગણમાં હોવો જ જોઈએ. એ તમે સાબિત કરો ને ત્યારે તમે એવું કહી શકો કે ભાઈ આ પહેલું છે એ બીજાનો ઉપગણ છે. બધા ઘટકો આમાં હોવા જોઈએ. આ એક્સ તમે કોઈ પણ ઘટક લેશો 2, 3, 5 જે પણ લેવો હોય લ્યો, આમાં એ છેદ બીમાં છે તો એ આમાં હોવાનું જ છે. બરોબર? એટલે આપણે શું સાબિત કર્યું કે એ છેદ બી છે એ પી ઓફ એ છેદ પી ઓફ બીનો ઉપગણ છે. હવે સમજાઈ ગયું? ક્લિયર? હવે ઊંધું સાબિત કરવું હોય તો શું કરવાનું? તો કે પહેલાં એક્સ બિલોંગ્સ ટુ પી ઓફ એ છેદ બી, એનો મતલબ શું થાય કે એક્સ બિલોંગ્સ ટુ પી ઓફ એ અને એક્સ બિલોંગ્સ ટુ પી ઓફ બી. ઉલટી પ્રોસેસ આખી કરવાની. અહીંયા આપણે શું લાવ્યા હતા કે અને હતું, પછી તો કે એક્સ ઉપગણ એ અને એક્સ ઉપગણ બી, એટલે શું થાય કે એક્સ ઉપગણ એ છેદ બી, એટલે કે એક્સ બિલોંગ્સ ટુ પી ઓફ બી. એટલે શું સાબિત થયું કે પી ઓફ એ છેદ પી ઓફ બી કોનો ઉપગણ છે? તો કે સમજાણું? બરોબર? એકબીજાના ઉપગણ દેખાડ્યા એટલે આપણે શું સાબિત થઈ ગયું આગળના કેસની જેમ કે આ છે એ બીજાનો ઉપગણ છે, બીજું છે એ પહેલાનો ઉપગણ છે, એટલે બંને કેવા થશે? સમાન થશે. સમજાણું? લખી લ્યો. કમ્પ્લીટ? હવે સ્વાધ્યાયમાં આવી જાઓ. સ્વાધ્યાયમાં જો પહેલો દાખલો તમને હોમવર્કમાં આપી દીધેલો છે, એમાં તો ખાલી તમારે શું ચેક કરવાનું હતું કે કયો ગણ એ બીજાનો ઉપગણ છે કે નહીં. બરોબર? એટલે આને તમારે સીધું પહેલાં સિમ્પલ યાદીની રીતે લખો, પછી તમને ઉપગણ ચેક કરતા તો આવડે જ તે ને કયો ગણ બીજાનો ઉપગણ છે. બરોબર? એટલે આ દાખલો કાંઈ કરવાની આપણે જરૂર રહે નહીં. દાખલા નંબર 2, આમાં તમારે અલગ અલગ બધા તમને ટોટલ 6 પરિણામો આપ્યા છે. હવે વિધાનો સત્ય છે કે અસત્ય છે એ આપણે ચેક કરવાનું છે. બરોબર? આપણે એવું કોઈ ઉદાહરણ આપી દઈએ કે ભાઈ આ વિધાન અસત્ય થતું હોય તો આપણો દાખલો સાબિત થઈ ગયો કે ભાઈ આ સત્ય છે કે અસત્ય છે. પેલું શું આપેલું છે કે જો કે એક્સ બિલોંગ્સ ટુ એ અને
તો બરોબર, આ આપણે સત્ય છે કે અસત્ય છે એવું બતાવવાનું છે. હવે આપણને સિમ્પલ દેખાય કે જો હું કોઈ ગણ એ એવો લઉં છું કે એ બરાબર શું છે તો કે x1 કે x બિલોંગ્સ ટુ એ થઈ ગયું બરોબર. હવે બીજો ગણ હું બી કેવો લઉં છું કે આ આખો ગણ છે ને એ બીમાં છે, સમજાણું? એટલે આખો મારે ગણ લેવો પડે અહીંયા x1 અને સપોઝ કે અહીં 2 એડ કરી દઉં છું. હવે આમે x બિલોંગ્સ ટુ એ અને એ બિલોંગ્સ ટુ બી લખ્યું. હવે x બિલોંગ્સ ટુ બી થાય છે? જુઓ તો x ડઝ નોટ બિલોંગ્સ ટુ બી, તેથી વિધાન અસત્ય. બરોબર, એટલું તમારે સાબિત કરવાનું રહે. સમજાણું કે ભાઈ કોઈ પણ એવું ઉદાહરણ આપી દો જેનાથી વિધાન અસત્ય થતું હોય. બીજું વિધાન જુઓ, એમાં શું છે કે એ ઉપગણ બી અને બી બિલોંગ્સ ટુ સી. એ ઉપગણ બી અને બી બિલોંગ્સ ટુ સી, એટલે કે એ ઉપગણ બી અને બી બિલોંગ્સ ટુ સી. તો સાબિત શું કરવાનું છે આપણે? એ બિલોંગ્સ ટુ સી સાબિત કરવાનું છે. કોઈ મને ઉદાહરણ આપી શકશે? એવું મારે શું લખ્યું છે ને એવું નથી પૂછતો. એ બી સીના મને કોઈ ઉદાહરણ આપીને સત્ય છે કે અસત્ય કહી શકશે? ડાયરેક્ટ આન્સર આપવા કરતાં પહેલાં વિચારજો કે આપણે સાચું કરીએ છીએ. એ ઉપગણ બી થવો જોઈએ, બી બિલોંગ્સ ટુ સી થવો જોઈએ. તો એ બિલોંગ્સ ટુ સી છે કે નથી? એ બરાબર 1, પછી બી બરાબર 1 અને 2, સી બરાબર 1 છગડીયા કૌંસમાં 1 2 અને 3. બરોબર. તો એ બિલોંગ્સ ટુ સી નહીં થાય બરોબર, કેમ કે એમાં શું છે આખો ગણ છે. તો આખો ગણ અહીંયા 1 અને 2 છે, ખાલી એક ગણ નથી. એટલે અહીંયા શું થયું કે એ સી, એટલા માટે વિધાન. આ 6 દાખલા છે ને એમાં ઉદાહરણ તમારે પોતાના બનાવવા છે. મેં લખ્યા છે ને એ નથી લખવાના બરોબર. તમારે અત્યારે ખાલી સમજવાનું છે કે હું કઈ રીતે ઉદાહરણ લઉં છું, કયા વિધાન સત્ય કયા વિધાન અસત્ય છે. તમારે આના ઉદાહરણ જાતે બનાવવાના. જ્યારે હોમવર્ક કરવા બેસો ત્યારે તમારે એ બી અને સી જાતે બનાવવાનું કે આમાં હું આવા ગણ લઉં તો વિધાન કેવું થાય છે, સત્ય થાય છે કે અસત્ય થાય છે. બોલો. ચાલે. એક્સ બિલોંગ એટલે કે જો એક્સ બિલોંગ્સ ટુ એ થવું જોઈએ બરોબર. તમે 1 ન લ્યો તોય ચાલે, 2 લ્યો તોય ચાલે. હવે જો અહીંયા ખાલી આપણે એક્સ લઈએ બરોબર, જો અહીંયા કાઢી નાખ્યું 1, એટલે અહીંયા ખાલી આપણે શું લીધું? એક્સ બરોબર. અહીંયા 1 કાઢી નાખ, અહીંયા કાઢવું જ પડે પછી. તો એક્સ બિલોંગ્સ ટુ બી નહીં જ થાય. છગડીયા કૌંસમાં એક્સ છે ને એ બિલોંગ્સ ટુ બી થશે, ખાલી એક્સ ઘટક નહીં થાય. આખો ગણ છે ને એ થશે, પણ એક્સ ઘટક એટલે કે હું 2 બિલોંગ્સ ટુ બી લખી શકું, પણ એક્સ બિલોંગ્સ ટુ બી ન લખી શકું. અમે સમજાવ્યું હતું ગણની અંદર ગણ હોય ને તો એ આખા ગણને ઘટક તરીકે લેવાનું બરોબર. સમજાણું? એ તમે ગમે એ લો, ખાલી એક્સ તમારે એમાં આવતો હોય એ જોવાનું. હવે ત્રીજો દાખલો જુઓ. એમાં શું છે કે એ ઉપગણ બી, બી ઉપગણ સી, તો એ ઉપગણ સી. એ ઉપગણ બી તો બરોબર. આવું મારે બતાવવાનું છે. આ સત્ય થશે કે અસત્ય? પહેલાં તો સત્ય થાય. સત્ય થાય ને એની માટે આપણે કોઈ ઉદાહરણ લઈને ન ગણી શકીએ. સત્ય હોય ને, અસત્ય સાબિત કરવા માટે તમે ઉદાહરણ લઈ શકો કે ભાઈ આ જો આમાં નથી થતું, એટલે પછી વિધાન કેવું છે? અસત્ય. પણ સત્ય સાબિત કરવા માટે તમારે બધા ઘટકોનું વિચારવું પડે. હમણાં કેમ આપણે સાબિત કર્યું હતું કે બી બરાબર સી થાય છે, તો આપણે ન્યાય તે કોઈ એક ગણ લઈને સાબિત કરી દઈએ તો ચાલવું જ જોઈએ ને. જો એવી રીતે ચાલે તો હું પી ઓફ એ છે એ અને બી બે લઈ લઉં અલગ અલગ, કે જેનો પી ઓફ એન્ડ પી ઓફ બી સરખા થતા હોય, પછી પી ઓફ એ છે જ બી લઈ લઉં. તો એ રીતે કેમ ન કરી શકું? એમ કે સત્ય સાબિત કરવા માટે આપણે એનું બધા ઘટકો માટે વિચારવું પડે. એટલે અહીંયા તમારે શું કરવાનું કે પહેલાં સપોઝ કે કોઈ એક્સ બિલોંગ્સ ટુ બી, એટલે કોઈ બીમાં એક ઘટક છે. હવે બીમાં ઘટક હશે તો એ કેમાં હશે? સોરી, અહીંયા આપણે કોઈ એમાં ઘટક છે તો એમાં હશે તો એ કેમાં હશે? બીમાં હશે. કેમ કે એ ઉપગણ બી બરાબર. બીમાં છે તો એક્સ બિલોંગ્સ ટુ સી હોવાનું જ છે. કેમ?
કેમ કે બી ઉપગણ સી. હવે જો એક્સ એમાં હોય તો એક્સ સીમાં છે, એટલે કે જો આવું થયું એક્સ બિલોંગ્સ ટુ એ ધેન એક્સ બિલોંગ્સ ટુ સી, એટલે શું કહીએ કે એ ઉપગણ સી છે. કોઈ પણ ઘટક માટે સાબિત કરવું હોય ને તો આ રીતે કોઈ એક ઘટક લઈને ગણવાનું કે ભાઈ એક્સ ઘટક કોઈ લીધો એમાં છે તો સીમાં છે જ તે, બરોબર. આની ઉપરથી શું થાય કે વિધાન સમજાણું, એટલું તમારે સાબિત કરવાનું રહે. ક્લિયર? એટલે આમાં તમારે આ આખા બધા સ્ટેપ લખવાના થશે. હવે જુઓ ચોથો દાખલો. એમાં શું છે તો કે એ ઉપગણ એટલે કે એ બીનો ઉપગણ નથી, પછી બી સીનો ઉપગણ નથી, તો એ છે એ સીનો ઉપગણ ન થવો જોઈએ. સાચું કે ખોટું? ખોટું હોય તો ઉદાહરણ આપો મને કે ભાઈ આ ગણ આપણે લઈએ તો ચાલે, બરોબર. ક્વેશ્ચન શું છે ચોથાનો કે એ બીનો ઉપગણ નથી, બરોબર. પછી બી તો આવું આ સાબિત કરવાનું છે ને આપણે. હવે આ સત્ય થશે કે અસત્ય થશે? અસત્ય થશે. બોલો ને ત્રણે ત્રણ ગણ. એ બરાબર 1 અને 2, બી બરાબર 3 અને 4, સી બરાબર 1 2 3. બરોબર. જો અહીંયા એ ઉપગણ બી નથી થતો, બી ઉપગણ સી નથી થતો, પણ એટલે અહીંયા લખવાનું હો તમારે આખું કે એ ઉપગણ બી નથી થતો, બી ઉપગણ સી નથી થતો, પણ એ સીનો થાય છે, એટલા માટે વિધાન કેવું છે? અસત્ય છે. એટલે તમારે બધા વાક્ય લખવાના જ, ખાલી ઉદાહરણ લખીને મૂકી નહીં દેવાનું. આ બંને તમારે બતાવવાના, બરોબર. કોઈ પણ લઈએ કો આની જે આ બંને કન્ડિશન છે ને એ સેટિસ્ફાઈ થવી જોઈએ તમને. જો પછી જે આપેલું છે ને એ વસ્તુ સાચું પડવું જોઈએ. હે જો કેવું હોય કે સત્ય સાબિત કરવું હોય ને, કોઈ પણ વિધાન આપ્યું હોય ને તો એ જનરલ ટર્મમાં હોય, બધા માટે કાં તો સાચું થવું જોઈએ કાં તો ખોટું, એટલે કે બધા ઘટકનું વિચારવું પડે. હવે સત્ય તમે કહો કે આ વસ્તુ સાચી છે, બરોબર, તો સાચી બતાવવા માટે એ બધા માટે થવું જોઈએ, પણ ખોટી બતાવવા માટે કોઈ પણ એક એવું ઉદાહરણ આપી દો ને તોય ચાલે કે ભાઈ જો આની માટે આ નથી થતું એટલે આ વિધાન કેવું છે? અસત્ય છે. પણ સત્ય સાબિત કરવા માટે તમારે બધા ઘટકોનું વિચારવું પડે. તમે જ્યારે 12માનું ચેપ્ટર નંબર 1 જોશો ને સંબંધ અને વિધેય, ત્યારે તમે એમાં બધા અલગ અલગ સંબંધોના પ્રકાર હશે. ત્યારે તમારે કોઈ સંબંધ છે એ તમે એવું કહેશો ને કે આ સંબંધ છે એ સ્વવાચક કે સંમિત કે છે, તો એની બતાવવા માટે તમારે બધાનું વિચારવું પડે જનરલ ટર્મમાં આખું કે ભાઈ આ બધા માટે થાય છે કે નહીં. પણ કદાચ સ્વવાચક ન થતું હોય બતાવવું હોય ને, એક લાઇનમાં એક ઘટક લખી નાખો ને કે આ ઘટકના લીધે સ્વવાચક નથી થતું, એ તમારું સાચું પડી જાય, બરોબર. એટલે આ વસ્તુ હંમેશા યાદ રાખજો આખા 11-12માં. ખોટું સાબિત કરવા માટે કોઈ એક ઉદાહરણ આપી દો ને તો ચાલે, પણ સત્ય સાબિત કરવા માટે બધા જ ઘટકો માટે વિચારવું પડે, બરોબર. નેક્સ્ટ 5મો દાખલો. એક્સ બિલોંગ્સ ટુ એ છે એ બીનો ઉપગણ નથી, તો એક્સ બિલોંગ્સ ટુ બી થશે કે નહીં થાય ઈ, અને એની પછીનો એટલે 5મો અને 6ઠ્ઠો તમારે આની જેમ ઉદાહરણો લઈ લઈને જાતે ગણવાનો છે, બરોબર. ઉદાહરણ લેશો ને એટલે એ બંને આરામથી થઈ જશે. છતાં ન થાય તો નેક્સ્ટ લેક્ચરમાં પૂછજો મને કે આ 5મો નથી થયો કે 6ઠ્ઠો નથી થયો, બરોબર. થઈ જ જશે. પહેલાં 4 દાખલા ગણ્યા ને એ જ રીતે તમારે એમાં કરવાનું છે, બરોબર. હવે 3જો દાખલો જુઓ. ત્રીજા દાખલામાં શું તમને સાબિત કરવાનું કીધું છે કે એ બી અને સી માટે એ યોગ બી બરાબર શું થાય છે? એ યોગ સી, પછી એ છેદ બી બરાબર શું છે? એ છેદ સી, તો બી બરાબર સી સાબિત કરવાનું છે. એટલે મારે આમાં પહેલાં તો બી ઉપગણ સી અને સી ઉપગણ બી આ વસ્તુ મારે સાબિત કરવું પડશે, તો અહીંયા હું એમ કહી શકીશ કે બી બરાબર સી છે. હવે જો બી ઉપગણ સી બતાવવા માટે પહેલાં મારે કોઈ ઘટક બીમાં લેવો પડશે, એ વસ્તુ ખબર હોવી જોઈએ. મારે બી ઉપગણ સી બતાવવું હોય તો હું પહેલાં કોઈ એક્સ ઘટક બીમાં છે ત્યાંથી શરૂ કરીને એ એક્સ ઘટક સીમાં છે એવું બતાવી દો એટલે બી ઉપગણ સી સાબિત થઈ ગયું. આપણે અત્યાર સુધીના બધા દાખલામાં જોયું, બરાબર. એટલે આપણે અહીંયા શું લેશું પહેલાં કે એક્સ બિલોંગ્સ ટુ બી.
હવે એક્સ બીમાં હોય એનો મતલબ શું થાય કે એક્સ બિલોંગ્સ ટુ એ છેદ બીમાં ન કહી શકો, એ યોગ બીમાં છે એવું કહી શકો, બરાબર. તો હવે શું થાય, એ યોગ બીમાં છે એનો મતલબ કે એ યોગ સીમાં. આનો મતલબ શું થાય કે એક્સ બિલોંગ્સ ટુ એ ઓર એક્સ બિલોંગ્સ ટુ સી, બરાબર. બંને કેસ લેવા પડે, એવું જરૂરી નથી કે એમાં જ હોય કે સીમાં જ હોય, એમાંય હોય કે અને સીમાંય હોય કે. આપણને એટલી ખબર છે કે બીમાં છે. જો આવી સાઇન છે ને જો તો માટે વપરાય કે જો એક્સ બિલોંગ્સ ટુ બી તો એક્સ બિલોંગ્સ ટુ એ યોગ બી. એટલે આમાં હું આવી સાઇન લખું ને એટલે તમારે તો સમજવાનું કે ભાઈ આ નામ આ છે તો એક્સ બિલોંગ્સ ટુ એ યોગ બી, ઈ છે તો એક્સ બિલોંગ્સ ટુ એ છે બી. આપણે ચેપ્ટર આખું ભણશું, બરાબર, કે એમાં તમને બધું જોતો છે અને અથવા એ બધાના આખા ટેબલ આવશે. જો આ વિધાન હોય તો બીજું વિધાન આ છે, બરાબર. એટલે એ આખું સિમ્પલ ચેપ્ટર છે, આખું 1 થી 2 લેક્ચરમાં પતી જાય, પણ એ આપણે જોશું એટલે ત્યારે આનો ઉપયોગ આવશે, જો અને તો. એટલે અત્યારે આનો હું લખું તો તમારે એમ સમજવાનું કે આ તો લખું છું, જો આ વિધાન છે તો આવું છે. એટલે આ વસ્તુ તમને સમજાણી. હવે જો આ કેસ લઈએ આપણે, બંને કેસ અલગ અલગ લેશું. એક્સ બિલોંગ્સ ટુ સી લઈએ તો એનો મતલબ શું થયો કે એક્સ બીમાં છે તો એક્સ સીમાં છે, એટલે અહીંયા સીધું શું થઈ ગયું, એની માટે થઈ ગયું. હવે એમાં હોય તો એની માટે જોવું પડે. હવે જો એક્સ એમાં છે એનો મતલબ શું થાય કે જો એમાં છે અને બીમાં, કોઈ પણ બેમાં આવી ગયું કે એક્સ એમાંય છે અને બીમાંય છે, તો એનો મતલબ અહીંયા શું થાય કે એક્સ બિલોંગ્સ ટુ એ છેદ બી. કેમ? કેમ કે એમાંય છે અને બીમાંય છે, તો એનો મતલબ શું થાય કે એક્સ બિલોંગ્સ ટુ એ છેદ સી. કેમ કે એ છેદ બી ને એ છેદ સી કેવા છે, સરખા. તો આનો મતલબ શું થાય કે એક્સ બિલોંગ્સ ટુ એ એન્ડ એક્સ બિલોંગ્સ ટુ સી. હવે જો બીમાં છે તો સીમાં આવી ગયું, આવડવા. હવે જો એક્સ એમાં લઈએ, એક્સ બીમાં તો આપણે લીધેલો જ છે, પછી એક્સ એમાંય છે તો એ અને બી બંનેમાં છે, એ અને બી બંનેમાં હોય તો એ છેદ બીમાં હોવાનો છે, બરાબર. એટલા માટે મેં શું લખ્યું કે એક્સ એ છેદ બીમાં છે, એ છેદ બીમાં છે તો એ છેદ સીમાં હોવાનો જ છે. હવે એ છેદ સીમાં હોય તો એમાંય છે અને સીમાંય છે. હવે એમાં હોય તો એ તો આપણે લીધેલું જ હતું કે એમાં તો છે જ તે, તો સીમાંય તે હોવાનો જ છે. બીમાં છે અને સીમાં છે, તો એનો મતલબ આમાંય શું સાબિત થઈ ગયું, બી ઉપગણ સી. તો આ બંને કેસ પૂરા થઈને પછી છેલ્લે લખવાનું કે આ બંને પરથી બી ઉપગણ સી સાબિત થાય છે. પછી બીજું સ્ટેપ શું આવે, સી ઉપગણ એ સાબિત કરવાનું, બરાબર. એ કઈ રીતે કરશો તો કે એક્સ બિલોંગ્સ ટુ સી, સી લઈને આખું ગણો તમે, એક્સ બિલોંગ્સ ટુ સી છે એટલે અહીંયા શું થશે એ યોગ સી, એ યોગ સી એટલે અહીંયા શું લઈ લેવાનું એ યોગ બી. એમાંય છે બીમાંય છે. પહેલા કેસમાં તો સીધું સી ઉપગણ બી સાબિત થઈ જાય, બીજા કેસમાં આગળ વધશો એટલે સી ઉપગણ બી સાબિત થઈ જશે. સમજાણું? એટલે બંને કેસ તમે લખશો એટલે છેલ્લે શું કહીએ કહો કે બી બરાબર સી થાય છે. સમજાણું? લખી લો. હા, તમારે આ બે કેસ લખવાના છે, બરાબર. માર્ક ઉપર ડિપેન્ડ છે, કદાચ 2 માર્કમાં હોય તો તમે એક વખત સાબિત કરો અને પછી તેવી જ રીતે સી ઉપગણ બી થાય ને બી બરાબર સી લખી નાખો તો ચાલે. પણ બાય ચાન્સ 3 માર્કમાં કેમ પૂછાઈ ગયો તો બંને કેસ આપણે લખવા પડે, બરાબર. એટલે તમે અત્યારે શું કરજો, અત્યારે તો આપણે 2 કેસ લેવાના જ છે, સમજાણું. પણ એવી રીતે તમે લખી શકો એક્ઝામમાં કદાચ 2 માર્કમાં હોય તો તેવી જ રીતે સી ઉપગણ બી સાબિત થાય અને બી બરાબર સી થઈ શકે, બરાબર. બે ગણ સમાન છે તો એની હાટુ એક જ આ કન્ડિશન છે કે એ ઉપગણ બી ઉપગણ એ જ કરવું પડે. બાકી બાકી વેન આકૃતિ ઉપરથી જઈએ કહો તમે, હમણાં આપણે કર્યું હતું એમ, બરાબર. પણ એ પ્રૂવ કરવા માટે વેન આકૃતિ અમુક કેસમાં તમે પ્રોપરલી કહી શકો. બાકી તમારે આ વસ્તુ કરો એટલે તમે બી બરાબર સી દઈ શકો. એનું મિનિંગ જો તમે સમજો ને તો એ જ થાય કે બીના તમામ ઘટકો સીમાં છે, સીના તમામ ઘટકો બીમાં છે. વ્યાખ્યા જેવી હતી સમાન ગણની, બરાબર. તો એ શું થયું, બીના તમામ ઘટક સીમાં હોય તો કે બી ઉપગણ સી, સીના તમામ ઘટકો બીમાં તો સી ઉપગણ બી. એટલે કે એ કે બી જે તમે લીધું એકબીજાના ઉપગણ બતાવો એટલે એ બે સમાન સાબિત થાય.
એની સિવાય કોઈ સર બીજી એની સિવાય બીજું કાંઈ નહીં. એક વેનાકૃતિ છે પણ એ રીતે તમે સિમ્પલ જોઈએ કહો a યોગ b બરાબર a યોગ c થાય છે, પછી h b બરાબર h c થાય. વેનાકૃતિ દોરો, ઉપરની બે કન્ડિશન સેટિસ્ફાય થાય, એ b બરાબર c સીધું થઈ જાય. બરાબર, લખાઈ ગયું. હવે દાખલા નંબર 4 અત્યારે બાકી રાખો, આપણે 5મો ગણીએ. બરાબર, હવે જો દાખલા નંબર 5માં શું સાબિત કરવાનું છે કે a ઉપગણ b તો c માઇનસ b ઉપગણ c માઇનસ a, આવું જ કંઈક સાબિત કરવાનું છે ને. બરાબર, તો હવે શું કરશું આમાં? જો આપણે બરાબર નથી બતાવવાનું, ખાલી ઉપગણ જ બતાવવાનો છે. કોઈ મને આપીએ કે હિન્ટ કે કઈ રીતે આગળ વધશું આપણે? ટ્રાય કરો, ભલે ખોટું પડે. આ સાબિત કરવાનું છે આપણે, આ આપણને આપેલું છે. સર આમાં ઇક્વલ ટુ કોને લખીએ કે આની ઇઝ ઇક્વલ ટુ આ છે? એવું કાંઈ છે જ નહીં. ઇક્વલ ટુમાં આપણે જવાનું જ નથી. ઇક્વલ ટુમાં જ્યારે કીધું હોય ને એ વસ્તુ અલગ છે. આમાં જો c માઇનસ બી ઉપગણ c માઇનસ એ છે, પણ c માઇનસ એ ઉપગણ c માઇનસ બી નો પણ હોય. ઇક્વલ ટુ હોય તો બંનેને આપણે પ્રૂવ કરીએ. બરાબર, કે ભાઈ આ આનો ઉપગણ છે, આ બીજો આનો ઉપગણ છે, એટલા માટે બે ઇક્વલ છે. આમાં શું કરવાનું છે કે પહેલા ને બીજાનો ઉપગણ બતાવવાનું છે. ઇક્વલ ટુ ને એવું કાંઈ નથી કરવાનું. એટલે આને મારે આનો ઉપગણ બતાવવો હોય તો આપણે એક ગણને બીજાનો ઉપગણ બતાવવા માટે શું કરતા હતા? પહેલો ગણ બી છે એને મારે બીજા સી નો ધારો કે ઉપગણ બતાવવો છે તો હું શું કરતો હતો? એક્સ કેમાં લેતો હતો? હું બીમાં લેતો. તો અહીંયા મારે સી માઇનસ બી ને સી માઇનસ એનો ઉપગણ બતાવવો છે તો મારે કોઈ એક્સ ઘટક શેમાં લેવો પડશે? સી માઇનસ બીમાં લેવો પડે. તો હું સી માઇનસ બીનો ઉપગણ સી માઇનસ એ કહી શકું જ્યારે આગળ પ્રૂવ કરીશ. એટલે આનો મતલબ શું થાય કે એક્સ બિલોંગ્સ ટુ સી પણ બી. બરોબર, સીમાં છે પણ બીમાં નથી. હવે જો એક્સ બીમાં નથી તો હવે જો એ છે એ બીનો ઉપગણ છે એટલે કે એના તમામ ઘટકો બીમાં હશે. હવે બીમાં કોઈ ઘટક નથી એ એમાં હોય શકવાનો છે? ન હોય, કેમ કે એનો ઘટક હોય એ બધા બીમાં હોવા જ જોઈએ. હવે બીમાં કોઈ ઘટક એક્સ નથી તો એમાં એક્સ ઘટક હશે તો એ બીનો ઉપગણ જ નહીં થાય. પણ અહીંયા શું કીધેલું છે કે એ બીનો ઉપગણ છે એટલે કે જો એક્સ બીમાં નથી તો એક્સ એમાંય નથી. તો અહીંયા શું થયું તો કે એક્સ સીમાં છે પણ આવું થયું. એનો મતલબ શું થાય કે એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ એ. આવું કીધું એટલે કે જો એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ બી હોય તો એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ એ આવી ગયું. તો શું કહીએ કાંઈ કે સી માઇનસ બી ઉપગણ સી માઇનસ એ. હજી સમજી લો એકવાર કે તમને જ્યારે પણ કોઈ ગણને બીજા ગણનો ઉપગણ સાબિત કરવો હોય ને તમારે, ત્યારે જે પહેલો ગણ છે ને એમાં કોઈ ઘટક લઈ લો કે ભાઈ આમાં મેં કયો ઘટક લીધો? એક્સ ઘટક. હવે એક્સ ઘટક સી માઇનસ બીમાં છે તો મારે એક્સ ઘટક સી માઇનસ એમાં હોવો જ જોઈએ. એ મારે સાબિત કરું ને તો હું આ વસ્તુ કહી શકું. એટલે કે મારે અહીંયાથી ક્યાં જવાનું છે? અહીંયા જવાનું છે ને તમને પહેલાં જ ક્લિયર હોવું જોઈએ. તમને ખબર હશે ને કે મારે આ વસ્તુ પ્રૂવ કરવાની છે તો તમે ઝડપથી પોગી શકશો ને. બરાબર, એટલે જો સી માઇનસ બીનો પાછો મતલબ ખબર હોવી જોઈએ કે સીમાં છે પણ બીમાં નથી. હવે બીમાં નથી તો આના ઉપરથી શું કહીએ કે બીમાં નથી તો એમાં નથી જોવાનું. હવે સીમાં હોય અને એમાં ન હોય એનો મતલબ શું થયો? સી માઇનસ એમાં છે ને સી માઇનસ એમાં છે એટલે તમે શું કહી શકો? સી માઇનસ બી સી માઇનસ એનો ઉપગણ થશે. સમજાઈ ગયું? લખી લો.
ક્વેશ્ચન 4 બાકી છે. આ 5મો ક્વેશ્ચન છે, ચોથો હજી આપણે બાકી છે. બરાબર. હવે આની પછી આપણે છે ને 12મો ક્વેશ્ચન જોવાનો છે. પહેલાં આ લખી લ્યો, પછી 12મા ક્વેશ્ચનનો આન્સર હું તમારી પાસેથી માંગીશ. અરિક્ત ગણ એટલે કોને કહેવાય? ખાલી ગણ ન હોય એટલે કોઈક એ છેદ બી, બી છેદ સી અને એ છેદ સીમાં અરિક્ત ગણ છે, એટલે કે એમાં કાંઈક ને કાંઈક ઘટક તો ત્રણેયમાં આવશે. એટલે કે એ છેદ બીમાંય કોઈ ઘટક આવી શકે, બી છેદ સીમાંય કોઈ ઘટક આવી શકે અને એ છેદ સીમાંય કોઈ ઘટક આવી શકે. તો એ છેદ બી છેદ સી બરાબર ખાલી ગણ થાય છે, એની માટે આપણે ઉદાહરણ આપવાનું છે. બરાબર. અહીંયા તમને એમ જ કીધું છે કે એવા કોઈ ગણો બતાવો. તમને ચોખ્ખું કીધું છે કે એવા ગણ શોધો, એટલે તમારે શું કરવાનું રહે? એ બી સી કોઈ પણ ઉદાહરણ લેવાનું. બરાબર. કે આની માટે આપણે આ વસ્તુ છે એ સાચું કહીએ કે. બરાબર. વિચારીને મને આન્સર આપો કે શું આવશે. તમારે શું જોવાનું કે એ છેદ બી, બી છેદ સી અને એ છેદ સીમાં ત્રણેયમાં કંઈક ને કંઈક ઘટક આવવા જોઈએ, પણ ત્રણેયનો છેદગણ લઈએ ને તો ખાલી ગણ આવવો જોઈએ. થઈ તો શકે જ છે, હું ગોતો. જો એ ઇક્વલ ટુ સપોઝ કે હું 1,2 લઉં છું, પછી બી બરાબર 2,3 અને સી બરાબર, આની ઉપરથી શું થયું કે એ છેદ બી બરાબર શું મળશે? એ છેદ સી બરાબર અને બી છેદ સી બરાબર 3 મળે. બરાબર. હવે એ છેદ બી છેદ સી, આનો મતલબ શું થાય? ત્રણેયમાં સમાન ઘટક હોવા જોઈએ. ત્રણેયમાં સમાન ઘટક એકય છે? બરાબર. જો 1 અને 2 આમાં છે પણ 3 નથી, આમાં 1 નથી ને આમાં 2 નથી, એટલે સમાન ઘટકો તો એકય નથી જ તે. બરાબર. એટલે આ રીતે તમારે કોઈ પણ 3 ગણો, અહીંયા આની સિવાયના 3 ગણ તમારે લેવાના છે સમ ગણો ને ત્યારે. બરાબર. તો આજે આપણે કેટલું કર્યું? ઉદાહરણ નંબર 31 સ્વાધ્યાય 1ના દાખલા નંબર 2, 3, 5, 12. બરાબર. આટલા દાખલા પ્રોપરલી સમજીને જે રીતે આપણે ગણ્યા છે એ રીતે તમારે ગણવાના છે, ઉદાહરણ લઈ લઈને. અમુકમાં જેમાં ખોટું સાબિત કરવા માટે ઉદાહરણ લેવાનું છે ને ઉદાહરણ લ્યો. બાકી જેમાં સત્ય સાબિત કરવા માટે આપણે કેમ બધી સાબિતી લીધી કે આનો ઉપગણ આ છે તો એનો ઉપગણ આ થાય છે કે નથી થતો, એ બતાવવા માટે તમારે જે સાબિતી આખી આપી હતી એ કરવાની. બરાબર. આટલું વર્ક કમ્પ્લીટ થઈ જવું જોઈએ. બરાબર. લાસ્ટ લેક્ચર આપણો ચેપ્ટર 1નો છેલ્લો લેક્ચર છે આની પછીનો. બરાબર. એટલે એ લેક્ચર પછી આપણે ચેપ્ટર 2 તરફ આગળ વધશું. એ ચેપ્ટર એટલે ચેપ્ટર 1 પતે પછી. બરાબર. એટલે ફેરબુક જેને બાકી હોય ને એ ચેપ્ટર 1ની હવે કમ્પ્લીટ કરી નાખજો. બરાબર. એમ કે હવે ચેપ્ટર 1નો એક લેક્ચર રહ્યો છે, એટલે હવે પછી ચેપ્ટર 2 શરૂ થાય એ પહેલાં તો આપણે ચેપ્ટર 1નું કામ બધું પૂરું
થઈ જ જવું જોઈએ, બરાબર. પછી આપણે ચેપ્ટર 2માં આગળ વધશું. પહેલાં અહીંયા સુધીનું કમ્પ્લીટ કરો. ફેરબુક જેને બાકી છે એ બધું 1-2 દિવસ આ ચેપ્ટર પતે ત્યાં સુધીમાં પતાવી દો, બરાબર.